અત્યારે છે ને જો વાગ્યા અત્યારે 10 થી 10:30 અમે લોકો નીકળ્યા હટાડે બારોબાર છે આમ કેરી લેવી હતી થોડોક બીજો સામાન લેવો તો ને તો જો વાતાવરણ મસ્તીનું થઈ ગયું વરસાદી વાતાવરણ થઈ ગયું તે એકદમ ટાઢોળું થઈ ગયું મધરો મધરો ધીરો ધીરો વરસાદ આવે ને આમ એકદમ મજા આવે એટલો ટાઈમ છે એટલી ગરમી હતી ને જો બાઈને નીકળ્યા ત્યાં કે ના બાઈને ફરીએ મસ્તીનો પવન આવે એકદમ ઠંડો ઠંડો ઝીણો ઝીણો વરસાદ આવે તો એવી મજા આવે હતા કેટલા ટાઈમે આમ ટાઢક વૈરી હોય એ વરસાદ એવો બધો કંઈ થયો ને તો રોગો ધીરી ધીરી જ આવે પણ વાતાવરણ અસલ થઈ ગયું અસલ મજાનો ઠંડો ઠંડો પવન આવે વાતાવરણ કેવું અસલ છે જો યાદે ગયા ત્યાં થયું કેરીયું ને 1-2 બોક્સ લઈ લે આવતા વરસાદ થાય એટલે કેરીયું તો જવાની છે તો જાય ને એ પહેલાં 1-2 બોક્સ લઈને રાખી દઈએ પછી કેરી સીઝન જાય ને પછી ગમે નહીં કેરીયું ખાધી હોય ને તે થોડાક દી તો કેરીયું સાંભળે યાદ આવે કેરીની ખરીદી કરવા ઘેરથી મનોજ નાસ્તો કરીને આવ્યો ભૂખો થઈ ગયો ને તે અહીં આવી ઘેરથી નાસ્તો કરીને આવ્યો ને અહીંયા આવીને જો પાછો કાપો વાર્યો ઘોઘરા ખાવા હાટું ઘરનું તો ભાવતું જ નથી માણસને બહારના જ ખાવા ને માંદા ખાવા એ અટણામાં કાપો વળીએ તગારું એ ઘોઘરા ખાઈને ગરમા ગરમ ઘોઘરાની ડીશ આપી દીધી તે ખાય કાપો વારવાનું ચાલુ કર્યો ઘોઘરાનો જોકે વાતાવરણ એવું છે વેધર એવું છે એટલે અટાણે તો આવી ગરમ વસ્તુ ખાવાની મજા આવે ને અમે આ પોરબંદરમાં અમારા પરેશભાઈના ઘોઘરા પછી આ શ્રદ્ધાના ઘોઘરા ફેમસ છે લગભગ બધા અહીંયા નાસ્તો કરવા આવતા જ હોય તમે એ પોરબંદર આવો કે પોરબંદરમાં રહેતા હોય તો ચોક્કસ એક વખત ઘોઘરાની ટ્રાય કરજો અહીં નાસ્તો કરવાની